મોદી 3.0ની તૈયારીઓ શરૂ. સરકાર બનાવવાની શું ફોર્મ્યુલા? એનડીએ કેવી રીતે બનાવશે સરકાર? એનડીએમાં એન ફેક્ટર. પૂર્ણ બહુમતથી દૂર ભાજપ. નીતિશ અને નાયડુનું વધ્યું કદ. દુનિયાના સૌથી મોટા લોકતંત્રની સૌથી મોટી ચૂંટણીમાં જનતાએ પોતાનો જનાદેશ આપી દીધો છે. જનતાએ પોતાનો નિર્ણય પણ આપી દીધો છે કે દેશના પ્રધાનમંત્રી તો નરેન્દ્ર મોદી જ રહેશે. પણ દેશનું વિપક્ષ પણ એટલું જ મજબૂત રહેશે. એનડીએ 272ના જાદુઈ આંકડાને સરળતાથી પાર કરી લીધો છે, પણ ભાજપ પોતાના દમ પર બહુમતી હાંસલ નથી કરી શકી. તેવામાં 2 એન ફેક્ટરની ચર્ચા રાજકીય ગલિયારોમાં થઈ રહી છે. જે 2 એન ફેક્ટરની ચર્ચા થઈ રહી છે, કહેવામાં આવી રહ્યું છે કે આ 2 એન ફેક્ટર જ મોદી સરકારમાં સંજીવની સાબિત થશે. તેમાં એક છે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને આંધ્રપ્રદેશમાં કમાલનું પ્રદર્શન કરનારા ચંદ્રબાબુ નાયડુ. એક તરફ બિહારમાં નીતિશ કુમારે જબરદસ્ત પ્રદર્શન કર્યું છે, તો બીજી તરફ આંધ્રપ્રદેશમાં જગનમોહન રેડ્ડીને સત્તામાંથી ઉખાડી ફેંક્યા છે. પરિણામથી તે સ્પષ્ટ થઈ ગયું છે કે આ બંનેના સાથ વિના એનડીએની સરકાર બનવી મુશ્કેલ છે. આ પરિણામથી એટલું તો સ્પષ્ટ થઈ ગયું છે કે નરેન્દ્ર મોદી સરકારનો ત્રીજો કાર્યકાળ ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમારના વલણ પર નિર્ભર કરશે. આ જ કારણ છે કે પરિણામ બાદ એક તરફ પ્રધાનમંત્રી મોદીએ ચંદ્રબાબુ નાયડુ સાથે ફોન પર વાત કરી હતી. જો કે સત્તાની સીડીઓ સુધી પહોંચવાનું કેલ્ક્યુલેશન સરળ નથી, કેમ કે આ એક દિવસનો જોડતોડનો મામલો નથી, પણ પૂરા 5 વર્ષનું કેલ્ક્યુલેશન છે, જેનો કાંટો 272ના મીટર પર ટકેલો રહે તે જરૂરી છે. આ જ કારણ છે કે એનડીએ પોતાના માટે કેટલાય રસ્તા તૈયાર કરી રહ્યા છે. હવે સમજો કે જો નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ એનડીએ છોડી દે તો પણ મોદી ત્રીજી વાર પ્રધાનમંત્રી કેવી રીતે બનશે? એનડીએ પાસે 292 બેઠકો છે, જેમાં ટીડીપીની 16 બેઠકો છે. જો ટીડીપી વિપક્ષી ગઠબંધનમાં જાય છે તો 292માંથી 16 બેઠકો ઘટ્યા પછી 276 બેઠકો એનડીએ પાસે રહે છે, એટલે કે બહુમતી કરતાં 4 બેઠકો વધારે. જો કે ચંદ્રબાબુ નાયડુએ સ્પષ્ટતા કરી છે કે તે એનડીએમાં જ રહેવાના છે. કંઈક આ પ્રકારનું ગણિત નીતિશ કુમારનું જેડીયુને લઈને પણ છે. જો નીતિશ કુમાર એનડીએનો સાથ છોડી દે છે તો એનડીએની ફોર્મ્યુલા: એનડીએ પાસે 292 બેઠકો છે, જેમાં જેડીયુની 12 બેઠકો છે. જો જેડીયુ વિપક્ષી ગઠબંધનમાં જાય છે તો 292માંથી 12 બેઠકો બાદ કરતા 280 બેઠક એનડીએ પાસે રહે છે, એટલે બહુમતી કરતા 8 બેઠકો વધારે. આ બંને સ્થિતિમાં એનડીએ સરકાર બનાવી લેશે, પણ જો ટીડીપી અને જેડીયુ બંને એનડીએનો સાથ છોડી દે તો શું? એનડીએની ફોર્મ્યુલા છે: એનડીએ પાસે 292 બેઠકો છે, ટીડીપી અને જેડીયુની 16 અને 12 બેઠકો ભેગી કરીએ તો 28 બેઠકો થાય. જો આ બંને પાર્ટીઓ એનડીએ છોડી દે છે તો 292માંથી 28 બેઠકો ઓછી કરી નાખો તો આંકડો 264 સુધી પહોંચે, એટલે બહુમતી કરતાં 8 બેઠકો ઓછી. અને આવી સ્થિતિમાં એનડીએ 18 અપક્ષ ઉમેદવારને સાથે રાખીને સરકાર બનાવી શકે છે, કેમ કે સૌથી મોટું ગઠબંધન હોવાના કારણે અપક્ષ ઉમેદવાર તેમની સાથે આવી શકે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રીજી વાર સરકાર બનાવતા જ સતત 3 વાર સરકાર બનાવવાના મામલામાં પંડિત જવાહરલાલ નહેરુના રેકોર્ડની બરાબરી તો કરી લેશે, પણ એક ખોટ તે રહી જશે કે સરકાર ગઠબંધનના ભરોસે ચાલશે.
જેઓ હવે પહેલા કરતાં મજબૂત સ્થિતિમાં આવી ગયા છે.